नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ टंडेल दिव्येश। ધોરણ 12 સબ્જેક્ટ સંસ્કૃત પાઠ 16 પુટ્ટલિકા પરીક્ષા એના સંપૂર્ણ સ્વાધ્યાયમાં આપણે જોવાના છે મિત્રો। શરૂઆત કરીએ આપણે એમસીક્યુથી। પણ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, ભાષાંતર ચલાવવાની આપણી પદ્ધતિ થોડી બધાથી વિશેષ છે અને સંસ્કૃત સવાલ જવાબ પણ હું તમને ટ્રીકથી યાદ રખાવું છું। તો એક ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। અને જો કોઈ વિડીયોનો ભાગ તમારા સુધી ન પહોંચે તો કોમેન્ટમાં લખજો, હું તમને વિડીયો સેન્ડ કરી દઈશ। કારણ કે વિદ્યાર્થી મિત્રો મારા 200ની ઉપર વિડીયો છે, એટલે ઘણા બધા 9 થી 12ના ટોટલ સંસ્કૃતના વિડીયો છે, એટલે તમને ન મળશે, બરાબર। અને અમુક જ્યારે પરીક્ષાના ટાઈમ પર આપણે આઈએમપી શું છે, આમાં શું આઈએમપી પૂછાઈ શકે એ પણ આપણે જોવાના છે। સ્વાધ્યાયમાં આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન આપણો છે એમસીક્યુ, બરાબર। તો એમસીક્યુથી આપણે શરૂઆત કરીએ, કારણ કે 12મા ધોરણમાં 16 માર્ક્સના એમસીક્યુ પૂછાય અને સાયન્સમાં 50 માર્ક્સના એમસીક્યુ પૂછાય। તો જોઈએ આપણે પહેલો એમસીક્યુ, ક્રિયત્ય પુટ્ટલિકા આસન। ક્રિયત્ય એટલે કે કેટલી પુત્તળીઓ છે, તો જવાબ આવશે 30, 3 જે છે, બરાબર, 3 પુટ્ટલિકા છે। બીજો એમસીક્યુ, પુટ્ટલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત। જે 3 જે પુત્તળીઓ છે એનું મૂલ્ય કેવું છે, તો જવાબ આવશે આપણો ભિન્નમ ભિન્નમ। ત્રણેયનું મૂલ્ય કેવું છે, જુદું જુદું છે। ત્રીજો સવાલ, વણિજે સાશ્ચર્યમ કહ કથયતિ। વણિજ એટલે વણિક, સાશ્ચર્યમ આશ્ચર્ય સાથે, કહ કથયતિ કોને કહે છે, તો જવાબ આવશે નૃપતિ એટલે કે રાજાને। વણિક આશ્ચર્ય સાથે રાજાને કહે છે। ત્યાર પછી ચોથો એમસીક્યુ છે, મંત્રીણા પુટ્ટલિકાનામ પરીક્ષાય કતિ દિનાની ગૃહીતાની। એટલે કે મંત્રીએ પુત્તળીઓનું પરીક્ષણ કરવા માટે કેટલા દિવસ માંગ્યા, એટલે કેટલા દિવસ એ પોતાના ઘરે રહીને એનું પરીક્ષણ કર્યું, બરાબર। તો જવાબ આવે છે મિત્રો ત્રીણી। ત્રીણી એટલે કે 3 દિવસ। પાંચમો એમસીક્યુ, પુટ્ટલિકાનામ પરીક્ષાર્થમ કિમ કારણમ પ્રયુક્તમ। પુટ્ટલિકાનામ પરીક્ષાર્થમ કિમ કારણમ પ્રયુક્તમ એટલે કે પુત્તળીઓનું પરીક્ષણ કરવા માટે શું કારણ પ્રાપ્ત થયું, તો એના માટે કયાથી એ કારણ પ્રાપ્ત કરે છે, તો એનો જવાબ આવશે શલાકા। શલાકા એટલે ત્રણેયના કાનમાં જે સળી નાખે છે અને પછી એને એનું જે રહસ્ય ખબર પડે છે। છઠ્ઠો એમસીક્યુ છે, દ્વિતીયા પુટ્ટલિકાયા ક્રિયત મૂલ્યમ આસિત। દ્વિતીયા એટલે કે બીજી, પુટ્ટલિકા એટલે પુત્તળીનું, ક્રિયત મૂલ્ય કેટલું મૂલ્ય છે, ક્રિયત શબ્દનો અર્થ થાય છે કેટલું, બીજી જે પુત્તળી છે એનું મૂલ્ય કેટલું છે, તો આપણે જાણીએ છીએ મિત્રો બીજી જે પુત્તળી છે એનું મૂલ્ય સહસ્ત્ર રૂપ્યકમ એટલે કે 1000 રૂપિયા છે। ત્યાર પછી આપણો સાતમો એમસીક્યુ, નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા વણિક કા ક્રેતુમ પાર્થિતવાન। નૃપતિ એટલે રાજાને, પ્રસન્ન દ્રષ્ટવા પ્રસન્ન થયેલા જોઈને, વણિક, વણિક એટલે વેપારીએ, કા ક્રેતુમ પાર્થિતવાન એટલે શું ખરીદવા માટે પ્રાર્થના કરી, તો મિત્રો જવાબ આવશે એનો પુટ્ટલિકા, બરાબર। આ જે નીચેનો જ શબ્દ છે સી, પુટ્ટલિકાહ, આ આપણો જવાબ આવશે, બરાબર। કેવી રીતના યાદ રાખવું, અહીંયા કાહા છે ને, તો અહીંયા પણ કાહા આવે, એ પણ તમે યાદ રાખી શકો છો, બરાબર। અહીંયા કા છે ને, તો છેલ્લા અક્ષરમાં કાહા શબ્દ, કાહા એટલે કાહા, બરાબર, એવી રીતના યાદ રાખી શકો। આઠમું છે, પ્રથમયા પુટ્ટલિકાયા ક્રિયત મૂલ્યમ આસિત। એટલે કે પ્રથમ પુત્તળીનું કેટલું મૂલ્ય છે, બરાબર। તો આપણો જવાબ આવશે રૂપ્યક માત્રકમ, 1 રૂપિયો, માત્ર 1 રૂપિયો એ પ્રથમ પુત્તળીનું મૂલ્ય છે। એના પછી 9મો એમસીક્યુ, નૃપઃ પુટ્ટલિકા પરીક્ષણસ્ય કાર્ય કમ સમર્પયત। નૃપ એટલે રાજાએ પુટ્ટલિકા પરીક્ષણ એટલે કે પુત્તળીઓ જે છે એનું પરીક્ષણ કરવાનું કાર્ય કોને સોંપ્યું, તો એનો જવાબ આવશે મિત્રો મંત્રીણ, એટલે કે મંત્રીને આ કામ સોંપ્યું। કારણ કે બહુ બધા આવી ગયા પણ એને કોઈને ખબર નહીં પડી કે આનું મૂલ્ય કેમ અલગ અલગ છે, તો રાજા મંત્રીને આ કામ સોંપે છે। ત્યાર પછી 10મો એમસીક્યુ, મંત્રી પુટ્ટલિકાયા
कीदृशा परीक्षते। मंत्री पुटलिकाया कीदृशा એટલે કે મંત્રીને પુટલિકા જે છે એ કીદૃશા પરીક્ષા એટલે કેવી રીતે એનું પરીક્ષણ કર્યું તો સૂક્ષ્મેક્ષિકાયા, બરાબર, જે નાનું જે બાળીકાઈથી, સૂક્ષ્મેક્ષિકાયા એટલે બાળીકાઈથી મંત્રીએ પુતળીનું કેવી રીતે પરીક્ષણ કર્યું એવો સવાલ છે. તો આપણો જવાબ આવશે સૂક્ષ્મેક્ષિકાયા એટલે બાળીકાઈથી ઝીણવટ ભર્યું, બરાબર. એમસીક્યુ પૂરા થાય છે. હવે આપણે સંસ્કૃત સવાલ જવાબ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, બીજો જે પ્રશ્ન છે સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો, બરાબર. તો સંસ્કૃત ભાષાને જે સોલ્વ કરવાની આપણી બધાથી એક વિશેષ પદ્ધતિ છે. ફક્ત એક જ શબ્દ યાદ રાખવાનો છે, તમે બધું એક જવાબ યાદ રાખવાનો છે, આખો સવાલ તમે લખી શકો, બરાબર. કારણ કે આની પણ ટ્રીક છે, આપણે દરેક સ્વાધ્યાયમાં બતાવીએ છીએ. ત્રિષ્ટ પુટલિકાયા કીદૃશ્ય આસન, અહીંયા જે ગોળ રાઉન્ડ કરેલો છે એનાથી પ્રશ્ન પૂછેલો છે, બરાબર. આનો જવાબ થોડો લોંગ છે, એટલે કે 3 પુતળીઓ કેવી હતી, બરાબર. આપણને પૂછવામાં આવે તો આપણે એક વખત કદાચ એને બરાબર ધ્યાન આપેલું હોય ગુજરાતીમાં તો આવડી જાય. ત્રિષ્ટ પુટલિકાયા સેમ ટુ સેમ શબ્દ છે ઉપરનો. હવે કીદૃશ્યની જગ્યાએ આપણે જવાબ લખવાના. કાષ્ઠમય સુંદર કલાત્મિકા ચ આકારેણ પ્રકારેણ ભાળેણ રૂપેણ રાગેણ ચ સમાન આશિત. એટલે અહીંથી લઈને આપણો અહીં સુધી જે છે એ ટોટલી આપણો જવાબ છે. આ જ એક જવાબ છે એ વધારે પડતો લોંગ છે, બરાબર. અને છેલ્લે આસન, તો અહીંયા આસન સેમ ટુ સેમ. એટલે કીદૃશ્યની આગળનું વાક્ય અને કીદૃશ્યનું પાછળનું વાક્ય સેમ ટુ સેમ કોપી થાય છે અને કીદૃશ્યની જગ્યાએ આપણો જવાબ આવે છે. પણ સવાલને તમે બરાબર જો કે 3 પુતળીઓ કેવી હતી, તો જવાબ આપણો આવશે કાષ્ઠમય એટલે લાકડામાંથી બનાવેલી, સુંદર, કલાત્મક અને આકાર, પ્રકાર, ભાળ એટલે કે વજન, રૂપ અને રંગમાં સમાન એવી આસન એટલે હતી, બરાબર. એટલે આખો આપણો બનશે 3 પુતળીઓ લાકડામાંથી બનાવેલી, સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, ભાળ, રૂપ અને રંગથી સમાન હતી, બરાબર. ગુજરાતીમાં તમને યાદ રહી જશે. અને પેલા એના જે સંસ્કૃત શબ્દ બી તમે જોશો ગુજરાતી જેવા જ શબ્દ છે, યાદ રહી જાય એવા છે. બીજો સવાલ, સભાયામ કીદૃશા પુરુષા વિરાજન્તે. સભામાં કેવા લોકો, પુરુષા એટલે લોકો અથવા પુરુષો, અને વિરાજન્તે એટલે શોભે છે. તો જવાબ આપણે જોઈએ સભાયામ એનો એક શબ્દ. હવે કીદૃશાની જગ્યાએ બહવ વિદ્વાંસ વિચક્ષણા ચ, આ આપણો જવાબ છે. પછી પુરુષા વિરાજન્તે સેમ ટુ સેમ કોપી કરેલું છે. સવાલમાં પ્રશ્નાર્થ હોય, જવાબમાં આપણે પૂર્ણ વિરામ જોતા છે, જવાબને અંતે, બરાબર. અહીં તમે જોઈ શકો છો સભામાં બહવ એટલે ઘણા, વિદ્વાંસ એટલે વિદ્વાન અને વિચક્ષણા એટલે બુદ્ધિશાળી, બરાબર. ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. એના પછી ત્રીજો સવાલ, કહ મૂલ્ય ભેદસ્ય કારણમ સ્પષ્ટમ અકરોત. કહ શબ્દનો અર્થ થાય છે કોણ, બરાબર. કોણ મૂલ્ય ભેદનું કારણ સ્પષ્ટ કરે છે. એટલે કે ત્રણેયનું જે અલગ અલગ મૂલ્ય છે એનું કારણ એનું એ કોણ જાણે છે, બરાબર. તો જવાબ આવશે મંત્રી. ફક્ત મંત્રી યાદ રાખવાનો છે અને 2 માર્ક્સ લેવાના છે. કારણ કે 2 માર્ક્સનો એક સંસ્કૃત સવાલ પૂછાય, એટલે આવો જ્યારે સવાલ સરળ પૂછાય ને તો તમારા માટે 2 માર્ક્સ પૂરેમાંથી પૂરા. અને ઘણા બધા વિદ્યાર્થીના આ સંસ્કૃત સવાલ જવાબમાં માર્ક્સ જવાની શક્યતા વધારે. કારણ કે અમે બોર્ડના પેપર ચેક કરી ત્યારે અમને ખબર પડે કે સૌથી વધારે માર્ક્સ જાય છે વ્યાકરણ અને આ સંસ્કૃત સવાલ જવાબમાં અને ભાષાંતરમાં, બરાબર. તો મંત્રી આપણે જોઈએ, મંત્રી એ જવાબ આવશે. પછી જે બેઠું કોપી છે મૂલ્યસ્ય કારણમ સ્પષ્ટમ અકરોટ, બરાબર. કહ પછીનું આખું વાક્ય સેમ ટુ સેમ. અહીંયા પ્રશ્નાર્થ, તો અહીંયા પૂર્ણ વિરામ આપેલો છે જવાબમાં, બરાબર. ચલો ત્યાર પછી ચોથો સવાલ, મંત્રી પુટલિકાનામ કર્ણેશુ કિમ અપશ્યત. આનો અર્થ તમે સમજી જશો ને તો તમને લગભગ જવાબ આવડી જશે. મંત્રી પુતળીના કાનમાં, કિમ એટલે શું અને અપશ્યત આનો અર્થ થાય છે જુએ છે. શું જુએ છે, બરાબર, છિદ્ર જુએ ને. તો જોઈએ આપણે મંત્રી પુટલિકા નામ કર્ણેશુ, આટલું આખું કોપી થાય છે, બરાબર. હવે કિમની જગ્યાએ એકમ છિદ્રમ, એક છિદ્ર, બરાબર. આટલો આપણો જવાબ યાદ રાખવાનો છે. કિમની જગ્યાએ આટલું લખવાનું. અપશ્યત સેમ ટુ સેમ કોપી થયેલું છે. ત્યાર પછી 5મો સવાલ છે, તૃતીય પુટલિકાયા ક્રિયત મૂલ્યમ. આ પણ સરળ જ છે કે
કે ત્રીજી પુત્રીનું મૂલ્ય કેટલું છે? બરાબર, તો જવાબ છે તૃતીયા પુટલિકાયા. આ કોપી છે. ક્રિયટીની જગ્યાએ લક્ષ્ય રૂપ્યકમ, પછી મૂલ્યમ અને છેલ્લે આશિત. આશિત એટલે હતું. બરાબર, લક્ષ્ય રૂપ્યકમ આપણે શબ્દ યાદ રાખવાનો છે. હવે આપણે જોવાના છે નેક્સ્ટ પ્રશ્ન 3. નીચેના વાક્યોના સંદર્ભ સમજાવો. બરાબર, તો સંદર્ભ પણ મિત્રો હું તમને ઘણી વાર કહું છું, સંદર્ભ ક્યારેય વાંચવાનું હોતું નથી. જેટલા પણ ચોપડીના સંદર્ભ છે, મોસ્ટ ઓફ 99.99 ની 100% કહું છું કે ચોપડીના જેટલા સ્વાધ્યાયના સંદર્ભ છે એટલા જ સંદર્ભ પૂછાય, એટલી જ ટૂંકનોંધ પૂછાય. મોસ્ટ ઓફ સંસ્કૃતમાં ટોટલી બધી જ વસ્તુ સ્વાધ્યાયમાંથી જ પૂછાય, સ્વાધ્યાયની બહારની નહીં પૂછાય. હા, સાયન્સમાં MCQ કદાચ બીજા બહારના આવી શકે, અંદરથી કાઢી શકે. બરાબર, પણ આર્ટ્સવાળા માટે તો ટોટલી સ્વાધ્યાય જ કરવાનો છે, અનુવાદને છોડીને. આપણે આ વસ્તુ અનુવાદ યાદ રાખવાનું છે. અનુવાદ યાદ રાખીને તમારે 3 માર્ક્સ કેવી રીતના લેવાના છે, એટલા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો, જેટલા સંદર્ભ છે ને બધાના અનુવાદ મોઢે કરી નાખજો. મોઢે એટલે એને અનુવાદને સમજી લેજો. બરાબર, કારણ કે સંસ્કૃત પરથી અનુવાદ તમને આવડી જશે જો તમે અનુવાદ બરાબર સમજેલા હોય તો. પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામત્રય પ્રાપ્તમ. બરાબર, પ્રક્ષિપ્તયા એટલે નાખવામાં આવેલી, શલાકા એટલે સળીઓના, પરિણામ અને ત્રય એટલે 3, પરિણામ એટલે પરિણામ, અને પ્રાપ્તમ એટલે મર્યા, એટલે પ્રાપ્ત થયા. પ્રક્ષિપ્તયા એટલે નાખવામાં આવેલી, શલાકા એટલે સળીના, પરિણામત્રય 3 પરિણામ પ્રાપ્ત થયા. હવે આના ઉપર આપણો આખો સંદર્ભ છે. એટલે એ સંદર્ભને કેવી રીતના લખવાનું, તો આ જે ટોપિક જ્યાં આવે ને તેની પહેલાં એના શરૂઆતમાં જે આખી સ્ટોરી બની છે પાઠમાં, કે વિદેશી વેપારી આવે છે, શું કરે છે, બરાબર, કોને એ રાજાની સમક્ષ શું કહે છે, ત્યાર પછી બધા મૂંઝવણમાં પડે છે અને બરાબર મંત્રી પુત્રીઓને ઘરે લઈ જાય છે, આખી સ્ટોરી. પણ તે પહેલાં જ્યારે સ્પષ્ટીકરણ લખીએ આપણે ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે પ્રસ્તુત પાઠ શામાંથી લેવામાં આવેલો છે. આટલું કમ્પલસરી લખશો એટલે તમારી ઇમ્પ્રેશન પડશે, કારણ કે આ પાઠનું નામ તો તમને યાદ રહેવું જોઈએ. બરાબર, દરેક પાઠ કે કાવ્યમાંથી આવતું હોય સંદર્ભ, તો એનું નામ તમને યાદ રહેવા જોઈએ. બીજું બધું એના કયા કવિ છે, શામાંથી લેવામાં, કયા ઉપનિષદ કે કયા ગ્રંથમાં, એ બધું નહીં લખે તો પણ ચાલશે છેલ્લે. બરાબર, તો અહીંયા જોઈ શકો તમે પ્રસ્તુત વાક્ય શરૂઆત દરેકની અંદર એવી રીતના થવું જોઈએ, પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત. મિનિમમ ઓછામાં ઓછું એક સાઈડનું એક પેજ ક્યાં તો 1.5 પેજ, એક સાઈડ અને બીજી સાઈડ અડધું લખશો, તમને 3 માંથી 3 માર્ક્સ પૂરા. 1.5 લખશો તો વધારે સારું, એનું કારણ કે સંસ્કૃતમાં વધારે લખવાનું હોતું નથી. જો તમને પેપર આવડતું હોય તો તમે 2.5 કલાકમાં લખીને બેસી જાઓ. બરાબર, એટલે સંસ્કૃત જલ્દી લખાય, એટલે માર્ક્સ કોઈને કાપવાના ચાન્સ ન મળે એ પ્રમાણે પ્રયત્ન કરજો. તો સ્પષ્ટીકરણ એટલે એને સમજૂતી જ કહેવાય છે. હવે આપણે આ જે વાક્ય છે અનુવાદ એને સમજાવવાના છે. તો પ્રસ્તુત વાક્ય પુટલિકા પરીક્ષા નામના ગદ્ય પાઠમાંથી, અહીંયા ગદ્ય, જો પાઠ હોય તો ગદ્ય અને જો કાવ્ય હોય તો પદ્ય એવું લખેલું આવશે અહીંયા. બરાબર, એટલે 2 વસ્તુ સમજી લેજો. ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે. આ દરેકમાં કોમન આવશે, ફક્ત આટલું બદલાશે, આ પાઠનું નામ કે કાવ્યનું નામ. જો પાઠ હોય તો ગદ્ય અને કાવ્ય હોય તો પદ્ય આવશે. બરાબર, એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વેપારી. હવે આખા જે પાઠનું જે છે ને એ સ્ટોરી જ આવે છે. ક્યાં અટકવાનું છે, ફક્ત આ જે વાક્ય છે ને અનુવાદ જ્યાં આવે ને ત્યાં આપણે અટકી જવાનું છે કે એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વેપારી આવે છે, તેની પાસે રહેલી લાકડામાંથી બનેલી સુંદર, એમની પાસે જે પુતળીઓ છે એની વાત કરી. એ કેવી છે, લાકડામાંથી બનેલી છે, સુંદર છે, કલાત્મક છે, રૂપ, રંગ, વજન તથા દેખાવમાં એક સમાન એવી 3 પુતળીઓ છે. એમની પાસે કેટલી છે, 3 છે. તે આ પુતળીઓની ભિન્ન ભિન્ન કિંમતનું રહસ્ય જણાવવા કહે છે. કોણ, વેપારી, કે 3નું મૂલ્ય કેમ અલગ અલગ છે. બરાબર, દેખાય બધી રીતે સરખી છે, એ લાકડામાંથી જ બનેલી છે, નહીં કે એક લાકડાની છે, એક ચાંદીની છે કે એક સોનાની છે. બરાબર, એટલે એની વેલ્યુ કિંમત અલગ અલગ છે એવું નથી, લાકડામાંથી જ છે. એનો રંગ પણ અલગ છે, એક જ છે બધાનું, રૂપ પણ સરખું, વજન પણ સરખું અને દેખાવમાં પણ સરખી છે. તો આનું કારણ શું, એવું વેપારી રાજાની સમક્ષ એની રાજસભામાં કહે છે. રાજા પોતાના દરબારમાં બુદ્ધિમાન વિદ્વાનોને તે તફાવત શોધવા માટે કહે છે. બરાબર, રાજા શું કરે છે કે વિદ્વાનોને તફાવત શોધવા માટે કહે છે, પરંતુ કોઈ તેમાં સફળ થતું નથી.
કોઈ પણ વ્યક્તિ આ કાર્યમાં સફળ થતું નથી. રાજા તે કાર્ય મંત્રીને સોંપે. રાજા આ કામ કોને સોંપે? મંત્રીને. મંત્રી આ મૂલ્યના તફાવતનું રહસ્ય 3 દિવસમાં જણાવીશ એમ કહીને તે પુતળીઓ લઈને ઘરે આવે. બરાબર. હવે મંત્રીને પણ ત્યાં કન્ફ્યુઝ તો થાય જ છે, પણ મંત્રી છે ને 3 દિવસની મોહલત માંગી, એટલે 3 દિવસમાં હું તમને આનું રહસ્ય જણાવીશ. બરાબર. અને એ ત્રણેયને લઈને ક્યાં આવે છે? ઘરે આવે છે. અને તેનું બારીકાઈથી ઝીણવટભર્યું નિરીક્ષણ કરે છે. તે દરમિયાન પુતળીઓના કાનમાં તે એક છિદ્ર જોઈએ છે. દરેક પુત્રીના કાનમાં એક છિદ્ર હોય છે. ત્રણેય પુત્રીઓના કાનમાં સળી ખોસે છે. એક નાનો અમથું જે અંદર જઈ શકે, બરાબર, એવી નાની અમથી લાકડી જે છે એવી અંદર નાખે છે, જે વળી પણ જાય. ત્રણેય પુતળીઓના કાનમાં નાખવામાં આવેલી સળીના 3 જુદા જુદા પરિણામ તેમને પ્રાપ્ત થાય છે. જેમ કે પ્રથમ, પહેલી પુતળીના કાનમાં ખોસેલી સળી એટલે કે નાખેલી સળી બીજા કાનમાંથી બહાર આવે છે. આ સ્ટોરી તમને ખબર જ છે. ત્યાર પછી બીજી પુતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર આવે છે. અને ત્રીજી પુતળીના કાનમાં નાખેલી સળી તેના ઉદરમાં જાય છે, પરંતુ ફરી બહાર આવતી નથી. ઉદર એટલે કે તેના પેટમાં જાય છે. બરાબર. આ પ્રમાણે એક સમાન દેખાતી 3 પુતળીઓના મૂલ્યમાં જુદાપણું છે, પરંતુ તે ભિન્નતાનું કારણ સામાન્ય મનુષ્ય સમજી શકે એવું નથી. કોઈ મનુષ્યને એનું કારણ ખબર પડતી નથી. તે ચતુર અને બુદ્ધિશાળી હોય તે જ તેને સમજી શકે. જે બુદ્ધિશાળી લોકો હોય ને એ જ એના મૂલ્યનો ભેદ સમજી શકે છે. મંત્રી ચતુર અને બુદ્ધિમાન હોવાથી આ મૂલ્ય ભિન્નતાને સમજે છે. મિત્રો, આપણે જોઈ ગયા કે આજે 3 પરિણામ પ્રાપ્ત થાય છે નાખવામાં આવેલી સળીના. બરાબર. તો ત્યાં આવીને આપણે અટકી જવાનું છે. આપણો અનુવાદ તેની ઉપરની બધી સ્ટોરી આપણે એની લખી શકીએ છીએ. બરાબર. એના સિવાય બી પાઠમાં બીજી ઘણી સ્ટોરી આવે છે, એ પણ આપણે લખી શકીએ છીએ. હવે બીજો સંદર્ભ જોવાનો આપણે. બીજો સંદર્ભ છે એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્ય માત્રકમ ભવતી. એતાદૃશસ્ય આવા માણસનું, એતાદૃશ એટલે આવા, જન એટલે માણસનું, મૂલ્યમ એટલે મૂલ્ય, ફક્ત કેટલા છે? માત્ર એટલે ફક્ત, સહસ્ત્ર રૂપ્યકમ, સહસ્ત્ર એટલે 1000 રૂપિયા, અને ભવતી એટલે હોય છે. આવા માણસનું મૂલ્ય 1000 રૂપિયા. કેવા માણસનું મૂલ્ય 1000 રૂપિયા હોય? કેવી? જે બીજા નંબરની જે પુતળી છે ને એનું. બરાબર. જેના એક કાનમાંથી નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એના પર આખી સ્ટોરી છે. તો આ સ્પષ્ટીકરણ સમજાવતી વખતે, બરાબર, સેમ ટુ સેમ બધામાં આવશે. જે પાઠ જે છે ને એની અંદર બધું આ વસ્તુ સેમ આવશે. પ્રસ્તુત વાક્ય પુત્તલિકા પરીક્ષા નામના ગદ્ય પાઠમાંથી ઉદ્ધૃત કરવામાં આવી. ઉદ્ધૃતની જગ્યાએ તમે લેવામાં આવી બધામાં કોમન લખશો તો પણ ચાલશે. કોઈક રાજાની સભામાં આવેલો એક પરદેશી વણિક પોતાની પાસે રહેલી એક સમાન દેખાવવાળી લાકડામાંથી 3 સુંદર પુત્રીઓનું મૂલ્ય જુદું જુદું જણાવી તેની પરીક્ષા કરવા કહે છે. બરાબર. આ પણ સ્ટોરી અગાઉ આવી ગઈ છે. અને ભિન્ન ભિન્ન મૂલ્યનું રહસ્ય સમજાવવા પડકાર ફેંકે છે. એટલે રાજાની સમક્ષ કહે છે કે તમારી રાજસભામાં કોઈ બુદ્ધિશાળી અને વિદ્વાન હોય તો આ ત્રણેયનું મૂલ્ય અલગ અલગ શું છે એ તમે મને જણાવીને કહો. આની અંદર પેલું પણ તમે લખી શકો કે લાકડામાંથી બનાવેલી રંગ, રૂપ, કદ, આકાર, ભાર, બરાબર, એ બધામાં સમાન, એ વસ્તુ પણ અંદર આવી શકે. તેની આ વાત સાંભળી રાજા પહેલા પોતાની સભાના સભાસદોને આ રહસ્ય ઉકેલવા જણાવે છે. કોણ? એની સભામાં જેટલા બેસેલા છે એ બધાને રાજા એવું કહે છે કે આનું જે વેપારીએ જે પડકાર ફેંક્યો, ચુનૌતી આપી, બરાબર, તો એનું તમે કોઈક ઉકેલ લાવો, એવું રાજા કહે છે. પરંતુ જ્યારે કોઈ વિચક્ષણ વિદ્વાન, બુદ્ધિશાળી વિદ્વાન તેમાં સફળ થતો નથી, ત્યારે રાજા તે કાર્ય પોતાના વિશ્વાસુ અને ચતુર મંત્રીને સોંપે છે. બરાબર. રાજા કામ કોને સોંપે છે? વિશ્વાસુ અને ચતુર મંત્રીને સોંપે છે. ચતુર મંત્રી પોતાની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિથી, બારીકાઈથી ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાની જે શક્તિ છે મંત્રીની, એનાથી આ રહસ્યનો ભેદ ખોલી નાખે છે. બરાબર. કે ત્રણેયનું મૂલ્ય કેમ અલગ અલગ છે એ કોણ જાણી લે છે? મંત્રી જાણે છે. તે પ્રમાણે બીજી પુત્રીનું મૂલ્ય 1000 રૂપિયા છે. પહેલીનું કેટલું? 1, બીજીનું 1000 અને ત્રીજીનું
લાખ રૂપિયા છે. તેના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર આવે છે. જે માણસ હિતકારી વાત એટલે કે વચનને એક કાનથી સાંભળીને પોતાની અંદર ઉતારે છે અને તેનો લાભ સ્વયં લેવાને બદલે બીજાને આપે છે. બરાબર, પોતે તો સારું સાંભળે છે પણ પોતાના જીવનમાં ઉતારવાને બદલે એ બીજાને આપે છે. બીજાને લાભ આપવો એ સારી બાબત કહેવાય, પણ પોતે ન ઉતારવું એ થોડી ખરાબ બાબત કહેવાય છે. એટલે તેવા માણસનું મૂલ્ય પહેલા પ્રકારના માણસ કરતાં થોડું વધારે છે. કારણ કે પહેલાનું તો શું, એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાખે, પોતે તો પોતાના જીવનમાં નહીં અપનાવે ને બીજાને પણ નહીં કહે. એટલે આની વેલ્યુ થોડીક વધારે છે પહેલા પ્રકારની પુતળીઓ કરતાં. આમ આકાર, પ્રકાર, ભાળ, રૂપ અને રંગમાં એક સરખી દેખાતી વસ્તુનું મૂલ્ય તેમાં રહેલા કોઈ વિશેષ ગુણને આધારે નિશ્ચિત થાય છે. બરાબર, ભલે બધી રીતે દેખાતી સરખી હોય પણ એમાં જે ગુણ રહેલો છે ને એના આધારે એનું મૂલ્ય થાય છે. બરાબર, કોઈ વસ્તુ આપણે દુકાનમાં લેવા જઈએ તો એના જેવી જ આપણને બધી રીતે ડુપ્લિકેટ વસ્તુ પણ મળે છે, પણ બંનેના કપડાની વાત કરીએ તો કપડામાં પણ ફરક છે. દેખાય ભલે સરખો છે, બરાબર, એનો કલર પણ સરખો છે, પણ એની મેઇન જે કિંમત અલગ અલગ જોઈએ છે આપણે એના કારણે હોય છે. ત્રીજો સંદર્ભ, સમાનામ પુટલિકાનામ અસમાને મૂલ્યમ ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહતમ અસ્તિ. સમાનાનામ એટલે કે એક સમાન, પુટલિકાનામ એટલે પુતળીઓના, એક સમાન દેખાતી પુતળીઓના, અસમાન મૂલ્યે અસમાન મૂલ્યમાં, ઇદમ તાત્વિકમ, ઇદમ એટલે આ તાત્વિક, ચિંતન નિહતમ અસ્તિ વિચાર રહેલો છે, આ તાત્વિક વિચાર રહેલો છે. તો અહીંયા જે સ્પષ્ટીકરણ આપેલું છે, સમજૂતી જેને આપણે કહીએ છીએ, બરાબર, એ બધામાં કોમન છે. તમે જો પ્રસ્તુત વાક્ય પુત્તલિકા પરીક્ષા નામના ગદ્ય પાઠમાંથી, જો તમને ગદ્ય અને પદ્ય નહીં આવડે તો કાવ્યમાંથી લેવામાં આવી અને પાઠનું હોય તો પાઠમાંથી લેવામાં આવ્યું છે. આવું પણ તમે લખી શકો છો. બરાબર, તો આની આપણે સમજૂતી આપણે સમજવાના છે. પ્રસ્તુત વાક્ય શામાંથી લેવામાં આવ્યું એ આપણે જોઈ ગયા. તો જોઈએ આપણે, એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વેપારી આવે છે. બધામાં તમે જુઓ તો કોમન છે, પાઠની શરૂઆત થાય ત્યાંથી લખે છે. બરાબર, એકને એક વસ્તુ છે, સમજૂતી, વિવરણાત્મક નોંધ કે તમે બધું જોશો બધામાં કોપી થાય છે. તે વેપારી પોતાની પાસે રહેલી એક સરખા દેખાવાવાળી લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક એવી 3 પુતળીઓનું મૂલ્ય જુદું જુદું કહે છે. કોણ? વેપારી. ત્રણેયનું મૂલ્ય અલગ અલગ કહે છે. આગંતુક વણિક, આગંતુક એટલે કે આવેલા, વણિક રાજસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે અને તે પાછળનું રહસ્ય શું છે તે શોધવાનો પડકાર ફેંકે છે. વેપારી તો 3 મૂકી દે, બરાબર, 3 પુતળીઓ મૂકી દે ને કે એકનું મૂલ્ય રૂપિયો, એકનું 1000 ને એકનું લાખ રૂપિયા. હવે કઈનું 1000, કઈનું લાખ અને કઈનું 1 રૂપિયો, બરાબર, એ પેલો વેપારી કહેતો નથી, પણ ત્યાં રાજાની જે સભામાં બેઠેલા જે સભ્યો છે એને પડકાર ફેંકે છે. એક પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનથી બહાર આવે છે. બરાબર, એકના કાનમાં નાખેલી સળી બીજાના કાનમાંથી બહાર આવે છે. આવી પુતળીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો છે. આવી જે પુતળીઓ છે એનું મૂલ્ય કેટલું છે? 1 રૂપિયો. કઈનું? એક કાનમાંથી નાખી અને બીજા કાનમાંથી બહાર નીકળે. જે માણસ પોતે હિતકારી વાતને એક કાનથી સાંભળીને બીજા કાનથી બહાર કાઢી નાખે છે તેવા પ્રકારની માનસિકતાવાળા માણસનું મૂલ્ય પણ પહેલી પુત્રીના મૂલ્ય જેવું સામાન્ય જ છે. સામાન્ય એટલે માત્ર 1 રૂપિયો જેવું છે. બરાબર, બીજી પુત્રીના કાનમાં નાખેલી સળી તેના મુખમાંથી બહાર આવે છે. આવી પુત્રીની કિંમત ફક્ત 1000 રૂપિયા છે. કેટલી મૂલ્ય છે? 1000 રૂપિયા. એટલે કે અહીં એનું દ્રષ્ટાંત આપેલું. કેમ એનું 1000 રૂપિયા છે? તો જે માણસ પોતે હિતકારી વચન સાંભળીને પોતાની અંદર ઉતારે છે પરંતુ એનો લાભ જાતે લેવાને બદલે અન્યને આપે છે. એ જે હિતકારી વચન છે, બરાબર, એનો લાભ કોને આપે છે? અન્યને આપે છે. તેનું મૂલ્ય પહેલા પ્રકારના માણસ કરતાં થોડું વધારે છે અને તેનું મૂલ્ય બીજી પુત્રીના મૂલ્ય જેવું 1000 રૂપિયા છે. બરાબર, બીજી જે પુત્રી એનું મૂલ્ય 1000 રૂપિયા છે તો એવા વ્યક્તિનું મૂલ્ય પણ આટલો 1000 રૂપિયા છે.
હવે આપણે જોવાના છે ત્રીજીનું, બરાબર. તો ત્રીજી અને અંતિમ પુત્રીના કાનમાં નાખેલી સળી તેના પેટમાં જાય છે, તે પાછી બહાર આવતી નથી. માટે આવી ત્રીજી પુત્રીનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. કેટલા છે? 1 લાખ રૂપિયા. એટલે કે એને ઉદાહરણ દ્વારા સમજાવેલું કે જે માણસ હિતકારી વાત સાંભળીને પોતાની અંદર તેનો સમાવેશ તો કરે છે તથા જીવનમાં જે તે પ્રસંગે તે બોધનું પૂર્ણ રીતે પાલન કરે છે, બરાબર. પોતાના જીવનમાં એણે જે સાંભળેલી વાત છે એને અપનાવે છે અને યોગ્ય પ્રસંગે એ પ્રમાણે આચરણ પણ કરે છે, તેનું મૂલ્ય ત્રીજી પુત્રીના મૂલ્ય જેટલું છે. એટલે આવા પ્રકારના લોકોનું મૂલ્ય વધારે છે, 1 લાખ રૂપિયા છે એવું કહ્યું છે. આમ આકાર, પ્રકાર, ભાળ, રૂપ અને રંગમાં એક સમાન દેખાવાવાળી ત્રણેય પુત્રીના મૂલ્યની ભિન્નતા સ્પષ્ટ કરતા વણિક કહે છે કે એક સમાન દેખાતી પુત્રીના અસમાન મૂલ્યના કારણમાં આ તાત્વિક વિચાર રહેલો છે. દેખાય એક સમાન છે બધી, પણ એની પાછળનું જે રહસ્ય છે, એની પાછળનું તાત્વિક કારણ છે એ વણિક ત્યાં સ્પષ્ટ કરે છે. એટલે આના પરથી આપણને મિત્રો બહુ સારી બોધ પ્રાપ્ત થાય, આપણને સારો એવો બોધ પ્રાપ્ત થાય કે આપણે ફક્ત એક કાનથી સાંભળીને બીજી કાનથી કાઢી મૂકવાનું નથી. એક કાનથી સાંભળીએ અને બીજાને ફક્ત ઉપદેશ નથી આપવાનો, પોતાને પણ જીવનમાં અપનાવવાનો છે. એટલે ત્રીજી જે પુત્રી જે છે, બરાબર, એ પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ. હવે પછીનો જે વિડીયો છે એ આપણે બીજા ભાગમાં જોવાના છે, જે પણ આપણા વિવરાત્મક નોંધ હોય, ટૂંક નોંધ હોય કે અન્ય આઈએમપી સવાલ આપણે જોવાના છે. થેન્ક યુ. ગમ્યું તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.